ગુજરાત મનપાના મલેરિયા અધિકારી 1.74 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો। એસીબીએ હરસુખ રાદડિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। હાલ બાયોલોજિસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે। 2009 થી 2021 સુધીમાં 62.8% વધુ મિલકત મળી આવી હતી। એસીબીએ તેની આવક અને ખર્ચનો હિસાબ ચેક કરતા 1.74 કરોડથી વધુની મિલકત મળી આવી હતી। 2 જૂન 2020માં મળેલી અરજીના આધારે એસીબીએ તપાસ હાથ ધરી હતી, જેમાં 12 વર્ષનો હરસુખ રાદડિયાના આવક કરતા ચેકનો હિસાબ ચકાસવામાં આવ્યો હતો। જૂનાગઢ મનપાના મલેરિયા અધિકારીની અપ્રમાણસર મિલકતને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 1.14 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે। મળેલી અરજીના આધારે એસીબીએ તપાસ હાથ ધરી હતી। 2009 થી 2021 દરમિયાન 62.80% વધુ મિલકત મળી આવી છે। અપ્રમાણસર 1.74 જેટલી મિલકત મળી આવી છે। 1.74 કરોડની અપ્રમાણસર મિલકતનો મળી આવતા ગુનો નોંધાયો છે। મળેલ અરજીના આધારે એસીબીએ તપાસ હાથ ધરી છે। 2009 થી લઈને 2021 દરમિયાન 62.80% જેટલી વધુ મિલકત મળી આવી છે।